માતાજી જય મેરડીમાં. મારું નામ અરવિંદ ભુવાજી, તાલુકો સરસ્વતી, જિલ્લો પાટણ, મુન્ના ગામ. જે કોઈ કાલે ઘટના ઘટી હતી એમાં પબ્લિક દ્વારા ઉબાળો થયેલો છે. એમાં અમારી કોઈ મિસ્ટેક નથી, આબાવાળાની કોઈ મિસ્ટેક નથી. જવાનો મિટિંગ પબ્લિકના દ્વારા જે ઉબાળો થયો બરોબર, એમના આપણા ઘરે સુખ શાંતિ હાચવીને આપણા ઘરમાં બેહાડ્યા હતા. પોલીસની ગાડી પણ મેં બોલાવેલી છે કે કોઈ ઉબાળો ન થાય એના માટે. અહીંયા રવિવારનો દિવસ હતો, પબ્લિક વધારે હતી અને દરેકને જણાવવાનું કે કોઈ બી વિશ્વાસ શ્રદ્ધાથી કોણ થાય છે, અંધશ્રદ્ધામાં આવે એવું કોઈ કર્યું નહીં. કોઈ દાડો આપણા મંદિર છે માતાજીનું, કોઈના ઘરે આપણે તો દરેકને કહેતા આવ્યા છીએ કે ભાઈ મોસ મટન દારૂ ના બધું વાપરવું હોય તો અમારી કોઈ બાધા લેવી નહીં. અમારી માતાજી નહીં આવો તો બોલાવો, પણ આ બધું કરવું હોય તો ન આવતા. આવું દરેકને આપણે મીડિયાના માધ્યમથી જણાવેલું છે. પ્રશ્ન બીજો અંધશ્રદ્ધા, અને એ વસ્તુ એવી છે કે આપણે મીડિયાના માધ્યમથી દરેકને જણાવેલું છે આગળ કે ભણવાની અત્યારે જમાનો છે, ભણજો ગણજો, ઘેર દીવો છે એ સાચવજો, બીજી વાતમાં ઉતરવા મજા નહીં. આવું આપણે મીડિયાના માધ્યમથી કીધેલું છે. અને અંધશ્રદ્ધામાં કોઈ દુનિયાના ભોય એવું કોઈ નહીં કીધું કે તમે દારૂ પીજો તમારો વખો મટી જાય, તમે જુગાર રમજો તમારો વખો મટી જાય. આવું કોઈ ભોવાજી સલાહ નહીં આલેલી. અમે તો આલી છે એટલી હારી જ આલી છે. હા, કહેવતમાં કીધેલું છે કે બધા હારાય નથી હોતા કે બધા ખરાબે નથી હોતા. 95% ખરાબ હોય, 5% તો સાચા કોઈક ભગવાન વાળા હોય, કોઈક તો સારું કરતો હોય ને, તો બધા ખોટા નહીં હોતા. એટલે કોઈ સમાજનો વિરોધ નહીં. જે કોઈ કાલનો જે વિષય બન્યો હોય એમાં અમારું સમાધાન થઈ ગયેલું છે. જેમ કે અહીંયા આહેડાથી અમારા મંત્રી સાહેબ અને ભૂમાઈની બધા હતા, અમારો પરિવાર જેવું હોય, જે આયાથી લોકો એમના વ્યવહાર હતા. એટલે એમને લઈને આપણે એક વસ્તુ મારા ઘરે ઉબાળો થયા લઈને આપણે માફી માંગેલી છે કે જે કોઈ પબ્લિક દ્વારા જે ઉબાળો થયો એ વતી તમે મારા ઘરે આવ્યા હતા, એ વતી હું દિલથી માફી માંગુ છું. જય માતા જય મેરડીમાં. આ રીતિનો કોઈ આગળ ઇન્ટરેસ્ટ ધરાવો નહીં, જેમ કે વાતનું સમાધાન થઈ ગયેલું છે. જય માતાજી જય મેરડીમાં.